મોર્નિંગ જય માતાજી જય રામનાથ કેમ છો બધા મજામાં ફરી પાછું સ્વાગત છે આપણે બ્રાન્ડ ન્યુ બ્લોગ સાથે અત્યારે વાગી ગયા છે સવારના 10 ને આપણે જાગી ગયા છીએ અને આપણે આવી ગયા છીએ ઉપર દીવાબત્તી કરવા બરાબર છે તો ફટાફટ દીવાબત્તી કરી લઈએ અને પછી ભેગા થઈએ નીચે આવી ગયો તો દીવાબત્તી કરીને કમ્પ્લીટ બધું થઈ ગયું હતું અને આપણે બેઠા હતા અમે નાસ્તો કરવા અને તમે જોઈ શકો છો કોણ અહીંયા સૂતું છે લાઈટ નથી આવતી ગંધારી વિલોગ જોવે આપણે નાસ્તો કરી લે ફટાફટ ઓકે કેમ કે આપણે કામ છે એટલે બહાર જવાનું છે ફટાફટ આપણે નાસ્તો પાણી કરી લઈએ પછી આપણે ભેગા થઈએ બાય તો આપણો બ્લોગ અપલોડ થઈ ગયો છે થોડીક ટેકનિકલ પ્રોબ્લેમને કારણે બ્લોગ મોડો અપલોડ થયો છે એના માટે સોરી અત્યારે બ્લોગ જો અપલોડ થઈ ગયો છે હું ચેકિંગ જ કરું છું ઓકે ચાલે છે કે નહીં ચેકિંગ કરી દીધું છે બધું ઓકે ચાલે છે અને આ છોકરી અહીંયા ટીવી જોવે છે હજી નાવા ધોવા ગઈ નથી હવે નાવા ધોવા જશે અને અમારે જવાનું છે બારે બરાબર તો બારે જઈ આવી પછી તમને મળીએ ઓકે ટાટા બાય ગાઈસ આવા તડકામાં મને ઊભો રાખ્યો છે અને ઓલી અંદર ગઈ સામાન લેવા અને આપણા તડકે ઊભા આપણા કપડાં લઈ લીધા છે બતાવું કરે છે એને તમને ગાઈસ હવે બીજી બજારમાં આવ્યા જો ગુંદાવાડીમાં આવ્યા હવે ઓલી પાછી ગઈ છે ક્યાંક લેવા તડકો જોવા આવે છે ઘરે જઈ અમે ઘરે આવી ગયા છે અરે રામા ધણી બારે તડકો તો જો વાત પૂછો માં અરે સાઈ ફૂલ તડકો હતો ઘરે આવી ગયા અને આપણે આજે કપડાં લઈને આવ્યા જો આલુ પરોઠા ખાઈને આજે ગંધારી કંઈક કરે છે શું કરે છે એ મને નથી ખબર કપડાની સોડી વાઇન કલર બ્લેક નથી વાઇન કલર હે વાઇન કપડા લે આવ્યા તડકો તો બહુ હતો તડકામાં ઊભો ઊભો થાકી ગયો મારી કપડાની જોડી દેતા મને લઈ બેઠું તો હિરણને બે વસ્તુ થઈ દેતા સુંઘવાન એને કાંઈ કે મેકઅપની વસ્તુ લીધી મારે કાંઈ નથી લગાવ્યું મારે કાંઈ નથી ધોરું થવું છે એવા બરોબર છે હાલો તો આપણે હવે ઘડીકમાં ટીવી જોઈ લઈએ તો એ ભૂઈ જાય સીધા સાંજે ભેગા થાય મિસ્ટી હાય ઈ કે તારક બેટા કર દે પાણીનો ગ્લાસ કરી દે મારે ખાવું છે ટીવી જોતી હતી હમણાં હવે જાગી ગયા એ 6:30 વાગે વિરાય ગરમી એવી હતી તો પરસેવાના લાપ તાપ પડ્યા હતા નહીં વિસ્તુ ગરમી થાય ને થાય ગરમી કે નથી થતી થાય નથી થતી એ ગોયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ગાઈસ તો જો આનો દેશ જાંબા જામની લાગીએ ચાવીને પાંચ ભેગા થઈ કેરી સુધારે છે ખાવાની કેરી 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 ગાઈસ કેરી ગોડ Oh my God! તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કેટલું વાંચવામાં વ્યસ્ત
ભણસની છોકરી છે, વાંચી છે. શું વાંચે કોને ખબર. હાલો પહેલા જમી લઈએ આપણે, જમીન પછી મળીએ. મને ગરમી થતી હતી તો અમે જરીક બહાર નીકળ્યા આટો મારવા. તો બહુ ગરમી થતી હતી તો આ બધા જો ભેગા થઈ ગયા હે આજે. પવનમાં બેઠા હવે ગાર્ડન ની જગ્યાએ મોટા ગાર્ડન માં આવી ગયા. ઘરનું ગાર્ડન કરી બેઠા છે અમે. હજી હમણાં બીજા લોકો આવે છે એટલે તમને બતાવું. ઓકે ગાઈઝ, અમારે હવે કુદરતી એસી માંથી ઘરે જવાનું હે. કેમ ભેગું થાય કરે હવે જા અમારે આળસુ. આમાં કલ્પેશ મામા નહીં આવ્યા હતા, બધા બેઠા હતા. અરે જાય જા અમારા નવા ક્રિએટર. હાય અરે આ અમે ચાલુ કર્યું ને ત્યારે હું વિચાર કરતો, હું આને કેતો, મેં કીધું ના ના ફ્રન્ટ કેમેરા થી બધા ઉતારે. તો કે ના ફ્રન્ટ ને બેક થી ઉતાર. બેક થી આમાં કરવું કેમ? મેં કીધું આમથી આમ કેમ કરવું. પછી શીખવાડ્યું કે આમ પકડવાનું હોય, આવી રીતે કરવાનું હોય. એમ જાય આગળ. ચાલો ભાઈ ઘરે સાચી આપણને આમ વિચાર આવે કે આ કરું, આવી રીતે પકડો આમ કેમ કરવું એમ. અને શીખો કઈ વાંધો ન આવ્યો આમ ફાવટ આવી ગઈ પણ ઊભામાં ન થાય. હજી ઊભામાં નથી ફાવતું. એવી રીતે શોર્ટ ઊભું ઉતારવું હોય ને એમાં થોડીક તકલીફ પડે, આમાં વાંધો ન આવે. તો હાલો ગાઈસ હવે આપણે સીધા બાકી ઘરે જઈને હજી વિડીયો એડ કરવાનો. હા મામા અમારે યુટ્યુબમાં આવું હે ના પાડે. અમારે ઇન્સ્ટામાં તો આવી ગયા મેડમ. હરકા વિડીયો બનાવો પછી યુટ્યુબમાં મૂકશું, આપણે કોલેબ કરશું. ચાલો ગાઈસ હવે બાકી સીધા ઘરે જઈને આપણે સુઈ જવાનું છે. વિડીયો એડ કરવાનો છે, અપલોડ કરવાનો. ચાલો આજના વિડીયોનો એન્ડ કરીએ. ફરી પાછા કાલે નવા વિડીયો સાથે ભેગા થાવ. ત્યાં લાગી બધાને જય માતાજી, જય રામનાથ, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.